પડશે, એ અતરાત થશે, નારાજ થશે. ગણપતિ દાદાએ ઉંદેડો લઈ લીધો, જેથી ઉંદેડા ના મારે. સરસ્વતી માતાએ મોર લઈ લીધો. એવી રીતે દરેક દેવી દેવતા ભગવાને એક એક પ્રાણી લઈ લીધું ને. શંકર ભગવાને નંદી લઈ લીધો, જેથી આવા નંદીને કોઈ હેરાન ના કરે, મારે નહીં. આ શું ખોટું? અને ગાયને તો કે માતા કહેવાય, એ તો પૂજનીય છે. તો આ દેવી દેવતાઓ જેટલા છે ને, એટલા અલગ અલગ રૂપ લઈ અને અલગ અલગ પોતાનું વાહન કેમ લીધું? હિન્દુ ધર્મ ને માનવા વાળા જે બી છે ને, એ માતાજીના નામે કોઈ જીવો પર અત્યાચાર કરે. પણ આજે તો બહુચર માનો કુકડો હોય કે મેલડી માનો બકરો હોય, થઈ જાઓ. અરે દ્વારા પોતાના વ્યક્તિગત સ્વાદની પૂર્તિ માટે તમે જીવોની હત્યા કરો છો. નહીં તો દેવી શક્તિને કોઈ બકરા ચડાવવાની જરૂર નહીં, કોઈ કુકડા ચડાવવાની જરૂર નહીં. આ બેઠી છો. મારા દીકરાએ મારી 7મી ઉપાસના કરી છે, તો તમારા ઘેરે જે આવી ગલતીઓ ઘણી થઈ છે, એ જીવ